બીજા નંબરમાં મહાશક્તિ એટલે કે સરસ્વતી. સરસ્વતીનું સ્થાનક છે સિદ્ધપુરમાં. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. તો એ આપણે 12 મહિને કોઈ સિદ્ધપુર જતા નથી. અને શાસ્ત્રમાં કીધેલું છે કે માનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુર સિવાય ક્યાંય થાય નહીં. પિતાનું સ્થાન બધી જગ્યાએ વેચાતું કરી દીધું. ચાનો થાય, ગ્યાજી થાય, પુષ્કર જાય, બનારસ થાય, હરદ્વારમાં થાય. પિતાજીને બધા ક્લાસ કાઢી નાખ્યો. માતાનું શ્રાદ્ધ કરવું હોય કારણ કે માતા દેવહૂતિ અને કરદમ ઋષિએ 9 દીકરીઓ હતી. આ ભાગવતની અંદર આખી કથા છે. 9 દીકરીઓ હતી, એકે દીકરો હતો નહીં. અઘોર તપશ્ચર્યા કરી, રોઈ જગ્યા પર બેસીને આંસુ પાડ્યા. એ જગ્યાનું નામ અત્યારે બિંદુ સરોવર તરીકે પ્રખ્યાત છે. દેવો પ્રસન્ન થઈને વરદાન આપવા આવ્યા ત્યારે માતા દેવહૂતિએ કીધું કે મારા ઘરમાં 9 દીકરીઓ છે, મારા ભૂખે એક દીકરો જન્મે એવું વરદાન મને આપો. તો બધા દેવો કીધું તારા નસીબમાં દીકરો એકે છે જ નહીં, હજી જોઈતી હોય તો દીકરીઓ તમે આપીએ. એટલે માતા દેવહૂતિએ કીધું તમે મારા જતા રહ્યો ને તો હું તમને શ્રાપ આપીશ. મારું તપનું બળ એટલું છે. એટલે બધા દેવો ગભરાયા. બધા દેવોએ બધું નક્કી કર્યું કે આનું સતીત્વ એટલું છે ને એની તપશ્ચર્યાનું બળ એટલું છે, જો આપણને શ્રાપ આપશે તો આપણે કશું આપણું દેવો તો ખોઈ બેસીએ. એટલે અગ્નિ, વાયુ, સૂર્ય બધા દેવોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે બધાએ થોડી થોડી શક્તિ ભેગી કરીને એક દીકરો એને આપીએ, પણ લેખ ઉપર મેખ મારવા માટે. એના નસીબમાં તો છે નહીં, પણ તેમ છતાં આપીએ, પણ શરત એક રાખીએ, દીકરો આપીને તરત પાછો લઈ લેવો. લેખ ઉપર મેખ મારવા માટે. માતા દેવજીએ કીધું પણ ઇતિહાસમાં તો નામ થયું છે ને કે મારી કુખે દીકરો જન્મ્યો હતો. પછી દેવે નક્કી કર્યું તો ભલે અમે એ શરત રાખવા તૈયાર. પછી બાજુ માતા દેવહૂતિએ કરદમ ઋષિ એટલી તપશ્ચર્યા કરી, એની કુખે દીકરો અંદર થયો. અંદર માતાના ઉદરમાં તો મંત્રો અંદરથી બોલતો. એટલી તાકાત હતી એનામાં. એનું નામ હતું કપિલ. એનું નામ કપિલ સાંખ્ય યોગનો નિષ્ણાત હતો. અને જેવો જન્મ થયો ને એવો તરત જ બોલવા માંડ્યો. અને દેવોને કીધું ઊભા રહે 1 સેકન્ડ માટે, મને લેવો તો લઈ જજો, પણ આ ભૂમિ પર જે ભૂમિ પર બેસી માએ આંસુ પાડી મારી માટે જન્મ માટે આટલું કર્યું, આ ભૂમિ પર કોઈ પણ પોતાની માનું શ્રાદ્ધ કરશે ને એ દુનિયાની ગમે તેવી માં હશે, લૂલી, લંગડી, આંધળી, ડોજી, ડોંગુરી ગમે તેવી છે, આ ભૂમિ પર બેસીને જો જે માનું શ્રાદ્ધ કરશે ને એ દરેક માનો હું ઉદ્ધાર કરીશ. એકલી મારી માનો નહીં, દુનિયાની કોઈની પણ માં હશે. એવું વરદાન માંગ્યું. આ ફિલ્મી સ્ટાર મોટા અમિતાભ બચ્ચન જેવો ને આખા વર્લ્ડમાં ફરતો હોય, પણ એને ક્યાંય સિદ્ધપુરમાં વાપરે છે. આઠે દિવસે સિદ્ધપુરમાં જતા જે દિવસે અમિતાભ બચ્ચન. આપણા માટે તો નવું નથી, મેં તો બોમ્બેમાં ઘણી વાર જોયો હતો. આપણા માટે બધો હું તો બોમ્બેમાં ફિલ્મી સ્ટાર બધા બહુ જોયેલા. હવે જ્યારે જે વિધિ કરવા ગયા ને યજમાનો એને જોવા માટે ગોળા દોડ્યા. એટલે બધું આને હું જોઉં માણસ જેવો માણસ છે, એની પાસે આપણું ગોળા થવાનું હોય. એ દિવસે અમિતાભ બચ્ચન ત્યાં આવેલો. એટલે માતૃક્રિયા શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં જ થાય. એ માતા દેવહૂતિએ વરદાનમાં રોઈને આંસુ પડે એટલી ભૂમિનું નામ અત્યારે બિંદુ સરોવર છે. અને હવે આ વર્ષથી એનું નામ ચેન્જ થાય. આટલા વર્ષોથી ઇતિહાસમાં બિંદુ સરોવર નામ પ્રખ્યાત છે, પણ હવે કોઈ ધારાસભ્યમાં જે પેલા આવ્યા છે ને હવે નામ બદલે છે. ખરેખર નામ ના બદલે. હિન્દુ સંસ્કૃતિનું જે આપણું છે પરંપરા એ બરાબર છે. આપણા અળવેશ્વરમાં દેવશંકર બાપુની ભૂમિ કેટલી પવિત્ર, જબરજસ્ત પવિત્ર. બરાબર. તો સૌ પ્રથમ આપણે મહાકાલી માતાનું ધ્યાન કરીશું. ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિગણ શૂલમ ભૂષંડી શિર શંખમ શ્રીવદનમ કરે શ્રી નયના સર્વાંગ ભૂષામૃત નીલાસ્મરધુતિમાસ પાદ સકા દેવી મહાકાલિકા યામસ્તસ્પિતરો હરો કમલજો અંતુમ મધુમ કૈતવ શ્રી મહાકાલી નમઃ ધ્યાયામિ ચિંતયામિ. બે જણા ચોખા મૂકી આપજો. હવે મહાલક્ષ્મી માતાનું ધ્યાન કરવાનું. અક્ષરસ્રક પર શોગદેશ પુરુષ પદ્મમ ધનુમ કુંડિકા દંડમ શક્તિમસિંચ ચર્મ જલજમ ઘંટાસુનાભાજનમ શૂલમ પાસુ સુદર્શને દદતિ હસ્તિ પ્રસન્નાનનામ સેવે સર્વવિમર્દિની મ્યમ્મા લક્ષ્મી સર્વોજ્જસ્થિતા. હે મહાલક્ષ્મી નમઃ ધ્યાયામિ ચિંતયામિ. મા સરસ્વતીનું ધ્યાન કરવાનું. ઘંટાસુ લહલાની શંખ મુસલે ચક્રમ ધનુ સાયકમ હસ્તાબ્જે
चिंतनांत विरत सीतांत तोल्य प्रभा गौरी देह समुद्भुतां विदग्धां बाधारभूतां महा पूर्वा मंत्र सरस्वती मम पदे शुंभार्ति जैत्यार्तिनिम्बा हे महासरस्वती नमः ध्यायामि चिंतयामि આ ત્રણ સ્વરૂપમાં ભેગા થાય નવરાત્રિના નવ દુર્ગા જે આપણે કહીએ માતા દુર્ગાનું ધ્યાન કરી આપવાનું વિદ્યુત્તામ સભા પ્રદામ ગપતિ સ્કંધસ્થિતામ ભીષણા કન્યા ભીકરવાલ કેત વિલસ હસ્તાવિરાહ સેવિતામ હસ્તે ચક્ર ગદા સિકેત વિષયા ચાપમ ગુણમ તર્જને વિભ્રાણમ મનલાત્મિકામ સસિધરા દુર્ગામ ત્રિનેત્રામ વજે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા આર્ય દેવિકા નવ દુર્ગાજી પ્રિય નમઃ ध्यायामि चिंतयामि હવે માતાજીને આપણે બેસવા માટેનો આસન આપવાનો એન દરાસ્મ કૃતો ન તદ્દેશ એમ વિચિંત પાદ મનો ઓણ શિરા બલકંદરિયા दुर्गाजी प्रिय आस्ताम अक्षताम समर्पयामि આપણે આવાહન કરવા કરીશું કલ્પલતા કિશોરદ્રોગ્યાતિ શ્રી